વડોદરામાં પૂર બાદ પાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી। કોંગ્રેસના નગરસેવકોએ સભામાં કરી રજૂઆત। વિશ્વામિત્રી નદી પરના દબાણને લઈને કર્યો વિરોધ। કોર્પોરેટર પુષ્પા વાઘેલા અને જહા ભરવાડે રજૂઆત કરી। વડોદરામાં પૂર આવ્યું, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા અને હવે સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત। આજે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા મળી રહી છે। એક તરફ સભાગૃહની અંદર જે વિપક્ષ છે તે હાવી થઈ રહ્યું છે, કહી રહ્યું છે કે જે પૂર આવ્યું તે માનવ સર્જિત છે। કોર્પોરેશનના જે અધિકારીઓ તંત્રને તમામની ભૂલ ગણાવી રહ્યું છે। તો વડોદરા શહેર કોંગ્રેસના જે જોઈ શકો છો ટીમ અહીંયા તેઓ સતત વિરોધ કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીએ। ઋત્વિજભાઈ, શું કહેશો? સભામાં પણ કોંગ્રેસના જે તમારા કાઉન્સિલર છે સતત વિરોધ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે માનવ સર્જિત પૂર છે, તમે પણ અહીંયા પહોંચ્યા છો। માનવ સર્જિત અને ભાજપના ભ્રષ્ટ શાસનની ભ્રષ્ટ સરકાર સર્જિત આ પૂર છે। વડોદરાને પાણીમાં ડૂબાડ્યું અને આ ભાજપના નેતાઓમાં પાણી નથી। વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા, પરંતુ ભાજપના અણઘડ વહીવટના કારણે લોકોના ઘરોમાં ગટર અને વરસાદના પાણી જતા રહ્યા। અને 10 ઇંચ વરસાદમાં આખું વડોદરા ડૂબાડ્યું। 30 વર્ષથી સત્તામાં છો, ભાજપના ધારાસભ્યો, ભાજપના કોર્પોરેટરો, ભાજપના સાંસદ, અને શરમ આવી જોઈએ। ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો। તમને પ્રજાએ વિશ્વાસ મૂકીને વોટ આપ્યા, તમારા મોદી સાહેબના નામે આપ્યા, આના માટે આપ્યા હતા।